વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ સુટકેસ બનાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓ દ્વારા સુટકેસ બનાવવામાં આવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ કેદીઓને તાલીમ સહ ઉત્પાદન આપીને રોજગાર આપવાનો છે। કેદીઓને ટ્રેનિંગ આપ્યા બાદ અહીં રોજગાર આપવામાં આવે છે। સેન્ટ્રલ જેલમાં આવતા ઘણા બધા એવા કેદીઓ છે કે જે જેલમાં મળેલ રોજગારના વેતન થકી તેમના પરિવારનું ગુજરાન ચાલતું હોય છે। જેલના કેદીઓ કામ કરી રોજગારી મેળવે છે। દરેક કેદીને ટાસ્ક પ્રમાણે વેતન આપવામાં આવે છે। દરેક કેદીને તેમની રોજગારીનું વેતન પણ બેન્કિંગ સિસ્ટમ દ્વારા ચૂકવાય છે, જેમાં કેટલાક કેદીઓ રોજની હજારની કમાણી કરીને તેમના ઘરે પરિવારજનોને મોકલતા હોય છે, જેના થકી તેમના ઘરનું ગુજરાન ચાલતું હોય છે। આ કેદીઓ રોજ 250 થી વધુ સુટકેસ બનાવીને કમાણી કરતા હોય છે। વડોદરા મધ્ય જેલ ખાતે કેદીઓ દ્વારા રોજની 250 થી 2500 બેગનું બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળી રહેશે। એ અમારા જેલના ડીજી શ્રી કે.આર. રાવ સાહેબે ચાલુ કરાયેલ છે। એથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનો તેઓ મોકલી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડિયા લાંબી ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે। એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે।